ગુરુવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મામાં 4 ઇંચ, વિજયનગરમાં 2.5 ઇંચ, વડાલીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ વરસ્યો। તો આ તરફ ઈડરમાં 4.5 ઇંચ, તલોદમાં 1 ઇંચ અને પોશીનામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મામાં વરસેલા ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। હરણાવ નદીનું જળસ્તર વધતા કલોલ કંપા પાસે નદીના પટમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્માના ફાયર વિભાગની ટીમોએ મોડી રાત્રે બોટની મદદથી ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, જ્યારે 15 ગાય અને 3 વાછરડાને પણ બચાવવામાં આવ્યા। ગુરુવારે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસ્યો છૂટોછવાયો વરસાદ। ધાનેરા, ડીસા, લાખણી, દિયોદર, કાંકરેજ, વાવ, ભાભર અને સુઈગામમાં વરસાદ વરસ્યો હતો। રાત્રે વરસેલા વરસાદને લીધે થરા નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જ્યારે મેઇન બજારમાં પણ મસમોટા ખાડા પડી જતા સ્કૂલે જતા બાળકો, વેપારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા।